સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે જે સ્વચ્છ સર્વેક્ષણ 2024ની થીમ છે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ, એને જ સાથે સુરત કોર્પોરેશન દ્વારા રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ઉપરાંત રેફ્યુઝ અને રિપેર કન્સેપ્ટને ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવે છે. મુખ્યત્વે વાત કરીએ પાલ વોર્ડ રાંદેર ઝોનની, તો દર વર્ષની જેમ દિવાળીના વખતમાં લોકો જ્યારે સાફ સફાઈ કરતા હોય ત્યારે મોટે ભાગે ઘરમાં જૂના ફોટા હોય, ભગવાનના ફોટા, મૂર્તિઓ વગેરેને ક્યાં મૂકવું તે સવાલ હોય છે. એ તમામ મૂર્તિઓ દરેક ઘરના કોઈક ઝાડ પર કે ઝાડની નીચે મૂકી જતા હતા. ત્યારથી જ અમારા પાલ વોર્ડ ઓફિસના કર્મચારીઓ શ્રી દેવેનભાઈને વિચાર આવ્યો કે એ તમામ ફોટા અને મૂર્તિઓ એકત્રિત કરીને જો આપણે એક જગ્યાએ ભેગા કરીએ તો એને પણ રિસાયકલિંગ તરીકે યુઝ કરી શકાય છે. આ જ કન્સેપ્ટને ધ્યાને લઈને આ વોર્ડ ઓફિસના વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા કે અમે વોર્ડ ઓફિસ પર તમામ ખંડિત મૂર્તિઓ તથા ફોટાઓ એકત્રિત કરશું અને એને રિસાયકલિંગની કામગીરી કરાવશું. આ સાથે સમગ્ર સુરત શહેરમાં પણ આ કન્સેપ્ટ અજમાવવામાં આવ્યો અને સુરતમાંથી તથા મોટે ભાગે પાલ વોર્ડ ઓફિસમાંથી જોતામાં અત્યાર સુધી ગત સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં કુલ 8,000થી વધુ મૂર્તિઓ અને ફોટાઓનું કલેક્શન કરવામાં આવ્યું છે અને તેમને રિસાયકલિંગની કામગીરી પણ કરવામાં આવી છે. આ પાલ વોર્ડ દ્વારા જે પણ મૂર્તિઓ આવી છે તેના એક સચોટ ઉદાહરણ તરીકે અત્રે ગણપતિની મૂર્તિ સામેલ છે કે જે પણ જૂની મૂર્તિઓ બધી છે તેને રિસાયકલ કરીને એ મૂર્તિ રીયુઝ કરવામાં આવશે, જે આ વોર્ડ ઓફિસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા 5R કન્સેપ્ટને ધ્યાને લઈને દરેક વોર્ડમાં રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ, રેફ્યુઝ અને રિપેર ની કામગીરી કરવામાં આવે છે, જેમાં લોકો ઘરથી જૂના કપડાં છે, જૂના બુક્સ છે, રમકડા છે, ઈ વેસ્ટ તથા જૂના ચંપલ, મોજા વગેરે જેવી વસ્તુઓ અત્રે વોર્ડમાં એકત્રિત કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓને જરૂર પડીએ કપડાં અથવા બૂટ, ચંપલ રિપેર કરવા જોગ હોય તેને રિપેર પણ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને અત્રેથી વિતરણ પણ કરવામાં આવે છે. આ સાથે જ અત્રેના પાલ વોર્ડ ખાતે અત્યાર સુધીમાં કુલ 1500 જેટલા લોકોને જૂના કપડાં તથા બુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે તથા જૂના ચપ્પલ, મોજા, જોડી વગેરેના પણ વિતરણ કરવામાં આવેલ છે.